તમારી પાસે રહેલી શક્તિ, તમારી જે સારી પોઝિશન, તમારી પાસે રહેલા પૈસા જો સારી જગ્યાએ ન વાપરો અને અભિમાન યુક્ત બની જાઓ. ભગવાન કહે છે કે આ મેં તને પૈસો આપ્યો છે તો પૈસાથી તું ધર્મ કર, પૈસાથી તું તારા સ્વજનોની તું મદદ કર. અને આપણે તો બધા સત્સંગી છીએ એટલે આપણને તો ખબર છે કે પૈસો કેવી રીતે આવે અને કેવી રીતે એને વાપરવો જોઈએ. આપણે બધા ધર્માદો કાઢીએ છીએ. કાઢો છો ને ધર્માદો? 10% ધર્માદો આપણે કાઢવો જોઈએ અને 90% જે વધે એ 90%ની અંદર આપણા પરિવારનું, આપણા સંતાનોનું ભવિષ્ય માટે અને આજના એ વર્તમાન માટેનું એ કંઈક આપણે ધનને એકઠું કરવું જોઈએ અને ધનને આપણે એનો સંચય કરવો જોઈએ.